લીમખેડા ગામની ધાનપુર ચોકડી પાસેથી રૂટીન ચેકિંગ દરમિયાન પોલીસે એક કારમાંથી કોઈપણ પ્રકારના આધાર પુરાવા વગરના ₹2.56 કરોડથી વધુની રોકડ રકમ ઝડપી પાડી છે. પોલીસે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે. આ મામલે પોલીસે સ્ટેશન ડાયરી એન્ટ્રી કરીને રૂપિયા મામલે ઇન્કમટેક્સ ડિપાર્ટમેન્ટને જાણ કરી છે. આ રૂપિયા દાહોદથી વડોદરા લઈ જવાતા હોવાનું જાણવા મળ્યું છે. લીમખેડા પોલીસ સ્ટાફ ધાનપુર ચોકડી પાસે વાહન ચેકિંગ કરી રહ્યો હતો. આ દરમિયાન દાહોદ તરફથી આવી રહેલી એક અર્ટિકા કાર નંબર GJ23CD 7376 ને પોલીસે તપાસ અર્થે અટકાવી હતી. આ કાર ચાલકની પૂછપરછ કરતા તેનું નામ રાજુભાઈ રામુભાઈ નીનામાં રહે દાહોદ ગોધરા રોડ હોવાનું સામે આવ્યું છે. પોલીસે કારની નોર્મલ તલાશી લેતા તેમાંથી 3 શંકાસ્પદ પાર્સલ મળી આવ્યા હતા. આથી પોલીસે તાત્કાલિક સ્થાનિક પંચને રૂબરૂ બોલાવી તેમની સમક્ષ પાર્સલ ખોલીને તલાશી લેતા અંદરથી મોટા પ્રમાણમાં ભારતીય ચલણી નોટોનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે નોટોની ગણતરી કરતા પાર્સલમાંથી કુલ ₹2,56,80,500ની રોકડ રકમ મળી આવી હતી. આટલી મોટી રકમ મળી આવતા પોલીસે ચાલક રાજુભાઈ પાસે આ નાણાં અંગેના કાયદેસરના આધાર પુરાવા કે દસ્તાવેજો માંગ્યા હતા, પરંતુ ચાલક આ રકમ અંગે કોઈ પણ પ્રકારના સંતોષકારક જવાબ કે આધાર પુરાવા રજૂ કરી શક્યા ન હતા. પ્રાથમિક પૂછપરછમાં નાણાં ભરેલા પાર્સલ દાહોદના ભરતભાઈ ચોપડાએ વડોદરા પહોંચાડવાનું ચાલક રાજુભાઈએ પોલીસને જણાવ્યું હતું. સામાન્ય વાહન ચેકિંગ દરમિયાન જ કરોડોની રોકડ રકમ મળી આવતા પોલીસે કાયદેસરના પુરાવા ન હોવાને કારણે આ તમામ રકમ BNSSની કલમ 35(1) 106 મુજબ સીઝ કરી કાયદેસરની કાર્યવાહી સાથે લીમખેડા ટ્રેઝરીમાં મુદ્દામાલ અર્થે જમા કરાવાયા હતા. આ અંગે પુરાવા ન મળે તો રકમ જપ્ત કે જેલ પણ થઈ શકે છે. જ્યારે પોલીસ, IT કે CID જેવી એજન્સીઓ આગળિયા પાસેથી આટલી મોટી રકમ પકડે છે ત્યારે નાણાં સીઝ કરી લેવામાં આવે છે. ત્યારબાદ આગળિયા પેઢી અને જેના નાણાં છે તે વેપારીને બોલાવીને પૂછપરછ થાય છે. જો વેપારી તેના પાકા બિલ, બેંક સ્ટેટમેન્ટ અને આવકનો કાયદેસરનો રજૂ કરે છે તો પેનલ્ટી ભરીને કે કાયદાકીય પ્રક્રિયા બાદ નાણાં છૂટી શકે છે. પરંતુ જો કોઈ પુરાવા ન મળે તો આખી રકમ જપ્ત થાય છે અને 100% સુધીનો દંડ અથવા જેલની સજા થઈ શકે છે. પોલીસ સ્ટેશનમાં ડાયરી એન્ટ્રી કરી છે. સાથે જ પોલીસ આ અંગે તાત્કાલિક ઇન્કમટેક્સ વિભાગને પણ સત્તાવાર જાણ કરી દીધી છે. બ્યુરો ચીફ યાસીર ગુડાલા, દાહોદ.